નમસ્તે, કેમ છો તમે બધા? આજની વાર્તા છે સાવકીમાનું કલંક. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. દરરોજની જેમ આજે પણ સ્કૂલ પૂરી થતાં જ આરવ દોડતો ગેટ પાસે આવ્યો અને તેની મમ્મીને અહીં જોવા લાગ્યો. પણ આજે તેની મમ્મી ક્યાંય પણ દેખાતી ન હતી. એટલે તે ગેટ પર ઊભો રહી ગયો અને તેની મમ્મીની રાહ જોતો હતો. થોડીવાર પછી બધા બાળકો સ્કૂલેથી જતા રહ્યા, પરંતુ આરવ હજી પણ ત્યાં જ ઊભો હતો. તે મનમાં ને મનમાં પોતાની મમ્મી પર ગુસ્સો કરતો હતો. વિચારતો હતો કે આજે ઘરે જતાં જ હું મારી મમ્મી સાથે ખૂબ લડીશ. આજે તે મને લેવા કેમ ન આવી? તે આ બધું વિચારી રહ્યો હતો કે ત્યારે તેણે પાડોશમાં રહેતા કમલેશ કાકાને સ્કૂટર પર આવતા જોયા. તો આરવ તેમની પાસે દોડી ગયો અને કહ્યું, અંકલ પ્લીઝ આજે મને ઘરે છોડી દો ને. તેથી કમલેશ કાકા તેને ઘરે લઈ આવ્યા. પરંતુ આરવ તેના ઘરની બહાર પહોંચ્યો કે તેને જોઈને આશ્ચર્ય થયું. આજે ઘરની બહાર આટલા બધા લોકો કેમ ભેગા થયા છે? અંદર આવીને આશ્ચર્યથી અહીં તહીં જોયું અને જોરથી બૂમો પાડવા લાગ્યો, મમ્મી તમે ક્યાં છો? અને આ બધું શું થઈ રહ્યું છે? એની મમ્મીને શોધતી વખતે તેની નિર્દોષ નજર તેના પિતા પર પડે છે. તેને જોઈને આશ્ચર્ય થયું કે તેના પિતા, જેમની આંખોમાં તેને ક્યારેય એક આંસુ પણ નથી જોયો, આજે તેઓ જોર જોરથી રડી રહ્યા હતા. તેના દાદી અને સોનલ કાકી પણ પાડોશની સ્ત્રીઓને ગળે લગાડી રહ્યા હતા. પણ આરવ હજુ પણ ભીડમાં તેની મમ્મીને શોધી રહ્યો હતો. ત્યારે તેની નજર સફેદ ચાદરમાં લપેટાયેલી તેની મમ્મી તરફ ગઈ અને તે તરત જ તેની મમ્મી અંજલિ પાસે આવીને કહ્યું, મમ્મી તું આજે મને લેવા કેમ ના આવી અને અહીં કેમ આડી પડી છે? પપ્પા, મમ્મી કેમ કંઈ બોલતી નથી? દાદી તમે જ કહો ને, આ બધું શું થઈ રહ્યું છે? 8 વર્ષનો આરવ રડતો રડતો અહીં તહીં પૂછવા લાગ્યો. પણ તેના પપ્પા કે દાદી પાસે કોઈ જવાબ ન હતો. એ બિચારો માસૂમ છોકરો અહીં તહીં દોડીને ફરીને તેની મમ્મી પાસે બેસી ગયો અને બોલ્યો, મમ્મી ઉઠ, તું મારાથી નારાજ છે. હવેથી હું તારી દરેક વાત માનીશ. આટલું કહીને આરવ જોર જોરથી રડવા લાગ્યો. ત્યારે તેના પિતા સાગર તેની હાલત જોઈ ન શક્યા અને પુત્રને ગળે લગાડી જોર જોરથી રડવા લાગ્યા. આરવ માને શકતો ન હતો કે તેના પર આટલો બધો પ્રેમ વરસાવનાર મમ્મી તેની ચીસો સાંભળીને પણ કેમ જાગતી ન હતી. આજે સવારે જ્યારે અંજલિ તેના પુત્ર આરવને સ્કૂટી પર મૂકવા ગઈ હતી, તે તેના પુત્રને શાળાએ મૂકીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે તે એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અંજલિ રોડની બીજી બાજુએ ઉછળીને પડી હતી. તે જ સમયે તેના પ્રાણ નીકળી ગયા. જ્યારે આ સમાચાર પરિવારના સભ્યો સુધી પહોંચ્યા, ત્યારે જાણે તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. પોતાની જાતને કાબૂમાં રાખીને સાગરે તેની પત્ની અંજલિને અંતિમ વિદાય આપી અને જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે તેના બધા સગાની હાજરી હોવા છતાં પણ ઘર તેને ખાલી ખાલી લાગતું હતું. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા, પણ ઘરનું વાતાવરણ એવું જ રહ્યું જ્યાં સાગર ઉદયસિંહના પૂરમાં ડૂબી ગયો હતો અને તેનો પુત્ર આરવ જાણે તેનું બાળપણ તેની પાસેથી છીનવાઈ ગયું હોય તેમ તેની મમ્મીના પ્રેમા સ્પર્શ માટે છંકતો હતો. તેની દાદી અને કાકીએ તેને દરેક રીતે સાંત્વના આપવાનો પ્રયત્ન કરતા, પણ તે ચૂપચાપ બેસી રહેતો. સાગરે પોતાના પુત્ર માટે પોતાની જાતને મજબૂત બનાવી દીધી અને કોઈક રીતે તેની સંભાળ રાખવાનું, તેને ખવડાવવાનું, તેને નવડાવવાનું, તેને શાળાએ મોકલવાનું અને તેને ભણાવવાનું હવે બધા કામ સાગર જાતે કરતો હતો. પણ આરવ અભ્યાસમાં દિવસે ને દિવસે નબળો પડતો જતો હતો. તેથી સાગરે તેના પુત્રના ભણતર માટે એક ટ્યુશન ટીચર રાખી, જેનું નામ સ્નેહા હતું. જ્યારે તે પહેલા દિવસે આરવને ભણાવવા માટે ઘરે આવી, ત્યારે આરવ તેની પાસેથી ભણવા તૈયાર ન હતો. તેને તેની મમ્મી પાસેથી જ ભણવાની ટેવ હતી. પરંતુ સ્નેહાએ તેના પ્રયત્નો ચાલુ રાખ્યા અને થોડા દિવસોમાં આરવને અભ્યાસમાં રસ પડવા લાગ્યો. ધીમે ધીમે આરવ સ્નેહા સાથે ભણવા લાગ્યો. જ્યારે પણ
સ્નેહા તેને ભણાવવા આવતી ત્યારે તે નિરાંતે બેસીને અભ્યાસ કરતો, પરંતુ ઘણીવાર તે તેની મમ્મીને યાદ કરીને રડવા લાગતો હતો. અહીં સાગર પણ અંદરથી સાવ તૂટી ગયો હતો. બંનેને આ રીતે જોઈને સાગરની માતા રમીલાબેન ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. એક દિવસ તેના મનમાં એક વિચાર આવ્યો અને તેને પુત્ર સાગરને તેના બીજા લગ્નની વાત કરી, પરંતુ સાગરે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. છેવટે હું મારી પત્ની અંજલિની જગ્યા બીજાને આપવાનું વિચારી પણ કેવી રીતે શકું? સાગરે કહ્યું તો રમીલાબેને કહ્યું, દીકરા, તું જે કહે છે તે હું સમજી શકું છું, પરંતુ આ સત્યને નકારી શકાય નહીં કે આ ઉંમરે આરવને માતાની જરૂર છે અને તને જીવનસાથીની. પણ સાવકીમાં આરવને એટલો પ્રેમ કરશે જેટલો અંજલિ તેને પ્રેમ કરતી હતી, તેની શું ગેરંટી છે? સાગરે કહ્યું. ત્યારે તેની ભાભી સોનલે કહ્યું, હા માં, સાવકીમાં તો સાવકીમાં જ હોય છે. તે આપણા આરવને સાચી માતાની જેમ ક્યારેય પ્રેમ નહીં કરે. ત્યારે રમીલાબેને કહ્યું, સાગર, હું તારા બીજા લગ્ન માટે કોઈ સાથે નથી કરી રહી, પણ આપણા આરવને ટ્યુશન આપવા આવતી સ્નેહા સાથે કરવા માગું છું. અને આપણે સૌ પહેલાંથી જ સ્નેહાના સ્વભાવથી પરિચિત છીએ. પણ સોનલ વહુ ઠીક છે ને? હવે સોનલ કંઈ બોલી શકી નહીં, અથવા તો તેને કંઈ પણ કહેવું યોગ્ય ન માન્યું. માતા પિતા અને ભાઈ દ્વારા સમજાવવા પર સાગર લગ્ન માટે રાજી થઈ ગયો. ગરીબ માતા પિતાની દીકરી સ્નેહા ખૂબ જ સારા સ્વભાવની અને સંસ્કારી છોકરી હતી. તેની સાથે ભાગ્યાએ પણ વિચિત્ર રમત રમી હતી. તેના માતા પિતાએ તેને ખૂબ જ મુશ્કેલીથી ભણાવીને મોટી કરી હતી. 21 વર્ષની ઉંમરે સારો સંબંધ જોઈને તેના લગ્ન કરાવ્યા હતા. વિચાર્યું હતું કે તેની પુત્રી સુખી થશે, પણ કદાચ ભગવાનને બીજું જ કંઈ મંજૂર હતું. લગ્નના 5 વર્ષ પછી પણ જ્યારે સ્નેહાનો ખોળો ખાલી રહ્યો, આથી તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા. ત્યારબાદ તેને ક્યારેય લગ્ન વિશે વિચાર્યું ન હતું, પરંતુ તેના માતા પિતા અંદરો અંદર ચિંતામાં હતા. આજે છૂટાછેડાના 1 વર્ષ પછી જ્યારે સાગરનો સ્નેહા માટે સંબંધ આવ્યો, ત્યારે તેના માતા પિતા ખૂબ જ ખુશ થયા. પરંતુ સ્નેહા ફરીથી લગ્ન કરવા માગતી ન હતી. તે પહેલેથી જ વાંજણી હોવાના કલંકથી ઉપરી નહોતી શકી, અને હવે સાવકીમાં નામનું કલંક હંમેશા તેના કપાળ પર લાગેલું રહેશે. બસ એટલું જ વિચારીને તે લગ્ન માટે હા નહોતી બોલતી. તેની મૂંઝવણ સમજીને તેની માતાએ કહ્યું, બેટા, અમે ઝાડની ડાળી પર લટકતા પાકેલા ફળ જેવા છીએ. તે ક્યારે ઝાડ પરથી પડી જશે તે ખબર નથી. તો તું તારા પરિવાર સાથે સન્માનથી જીવી શકીશ. તેના માતા પિતાની વાતમાં તેના માટે ચિંતા હતી, તેથી ના ઈચ્છતી હોવા છતાંય સ્નેહાએ તેમની સાથે પોતાની અસહમતિ વ્યક્ત કરી શકી નહીં. 10 દિવસ પછી સ્નેહા અને સાગરના લગ્ન ખૂબ જ સાદગીથી થયા. લગ્નના દિવસે આરવ ખૂબ જ ઉત્સાહિત હતો, કારણ કે તેને કહેવામાં આવ્યું હતું કે આજે તેને તેની મા મળશે. જ્યારે સ્નેહા સાગર સાથે દુલ્હન બનીને ઘરની અંદર આવી, ત્યારે રમીલાબેને આરવને કહ્યું, બેટા, આ તારી મમ્મી છે. આ સાંભળીને આરવ દોડીને ગયો અને તેને પૂછ્યું. પોતાની મમ્મી અંજલિ સમજીને તેને માં કહીને ગળે લાગી ગયો, પરંતુ સ્નેહાએ તેનો ઘૂંઘટ ઉંચકીને તેને પોતાના હાથમાં લેવા ગઈ તો તે જોઈને આરવ તેનાથી અલગ થઈ ગયો અને કહ્યું, ના, આ મારી મમ્મી ન હોઈ શકે. આ તો સ્નેહા આંટી છે. તમે કહ્યું હતું કે આજે મારી મમ્મી આવશે. મારી મમ્મી ક્યાં છે? આરવ બૂમો પાડીને રડતો રડતો પોતાના રૂમમાં જતો રહ્યો. આ રામનું વલણ જોઈને સ્નેહાની આંખોમાં આંસુ ભરાઈ આવી ગયા. રમીલાબેને કહ્યું, વહુ, ચિંતા ના કરીશ. તને ખબર છે ને, આરવ હજી તેની માતાને ભૂલી શક્યો નથી. ધીરે ધીરે તે તને સ્વીકારી લેશે. બસ તેની વાતનું ખોટું ન લગાડતી. ત્યારે સ્નેહાએ કહ્યું, બિલકુલ નહીં માં, જલ્દી આરવના દિલમાં મારું સ્થાન બનાવી લઈશ. આ સાંભળીને રમીલાબેને તેની નવું વહુને ગળે લગાડી દીધી
હવે તેને આશા હતી કે તેના પુત્ર અને પૌત્રનું જીવન પાછું પાટા પર આવી જશે. તેના સાસુ સસરાનો સ્નેહ જોઈને સ્નેહાને પણ હિંમત આવી. પરિવારના બાકીના બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા, પણ રમીલાબેને પોતાની વહુ સ્નેહાને બધી વિધિઓ સાથે આવકારી. દીકરાની હાલત જોઈને સાગરના મગજમાં ઘણી બધી વાતો આવી રહી હતી. તે વિચારી રહ્યો હતો કે સ્નેહાને કેવી રીતે સમજાવવું કે તે આરવનું સંપૂર્ણ ધ્યાન રાખે અને તેને તેની માતાની ખોટ ન આવવા દે. તે જ સમયે તેના મનમાં એક ડર હતો કે સ્નેહા તેની વાતનું ખોટું ન માની જાય. પરંતુ પછી તેના મગજમાં એક વિચાર આવ્યો કે દરેક વસ્તુ સમય પર છોડી દેવી જોઈએ. સમય અને સંજોગો માણસને જેટલી કુશળતાથી શીખવી શકે એટલું લાખો પ્રયત્નો પછી પણ વ્યક્તિ શીખવી શકતી નથી. બીજા દિવસે સવારે જ્યારે સ્નેહા તૈયાર થઈને બહાર આવી ત્યારે તેને જોયું કે તેની જેઠાણી સોનલ નોકરી પર જવા તૈયાર થઈને ઊભી હતી અને એ દરમિયાન સાગર આરવને સ્કૂલે મોકલવા તૈયાર કરી રહ્યો હતો. સાસુને એકલા કામ કરતી જોઈ સ્નેહા તરત રસોડામાં આવી પગ સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને ઝડપથી બધા કામ પતાવવા લાગી. ત્યારે રમીલાબેન બોલ્યા, અરે વહુ, તારા તો કાલે જ લગ્ન થયા છે, થોડા દિવસો આરામ કર કહીને તેને કામ કરવાની મનાઈ કરી હતી. પણ સ્નેહા માનતી ન હતી અને થોડા જ સમયમાં ઘરના બધા કામ પૂરા કરી લીધા હતા. એક અઠવાડિયું વીતી ગયું હતું. હવે સ્નેહાએ ઘરમાં પૂરી રીતે સેટલ થઈ ગઈ હતી. સાગર અને સ્નેહાએ પણ એકબીજાને સમજવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ આરવ હજી સ્નેહાને માં કહેવા તૈયાર ન હતો. આ સમસ્યાનો ઉકેલ રમીલાબેન શોધી કાઢ્યો. આજે સોમવાર હતો. આરવ શાળાએ જવા માટે ઊભો થયો, પણ તેને તૈયાર થવા માટે કોઈની મદદની જરૂર હતી. તે એક પછી એક બધા રૂમમાં ડોક્યું કરી રહ્યો હતો, પણ તેને ન તો દાદી દેખાયા કે ન તો તેના પપ્પા. તેના પપ્પા અને તેની કાકી બંને નોકરીએ ગયા હતા. માત્ર સ્નેહા રસોડામાં ઊભી હતી. આરવનો મનપસંદ નાસ્તો તૈયાર કર્યા પછી તે ટિફિન પેક કરીને તેના રૂમમાં ગઈ. પલંગ પર ચાદર પાથરતી વખતે તેને લાગ્યું કે કોઈ દરવાજે ઊભું છે. સ્નેહાએ પાછળ ફરીને જોયું તો આરવ સ્કૂલનો ડ્રેસ પહેરીને ટાઈ બેલ્ટ અને નાનકડા હાથમાં શૂઝ લઈને ઊભો હતો. આરવ, આવને, ત્યાં કેમ ઊભો છે? આરવ ચૂપચાપ અંદર આવી ગયો. સ્નેહા સમજી ગઈ કે ઘરે કોઈ ન મળતા તે તૈયાર થવા માટે તેની પાસે આવ્યો હતો, પણ તે ઈચ્છતી હતી કે આરવ તેને પોતે આ વાત કહે. તેથી તેણીએ ફરીથી બેડ ગોઠવવાનું શરૂ કર્યું, પરંતુ આરવ ત્યાં ચૂપચાપ ઊભો રહ્યો. તેથી આખરે સ્નેહાએ પૂછ્યું, આરવ, તું કોઈ કામ માટે આવ્યો છે? આંટી, દાદી ક્યાં છે? પપ્પા પણ ઘરે નથી. તમે મને તૈયાર કરશો? આરવે અચકાતા સ્વરે કહ્યું. તો સ્નેહાએ હસતા હસતા કહ્યું, તે મને અત્યાર સુધી કેમ ન કહ્યું? આવ, હું તને ઝડપથી તૈયાર કરી દઉં. સ્નેહાએ આરવને બેન્ચ ઉપર બેસાડતા કહ્યું અને પ્રેમથી તેને તૈયાર કરવા લાગી. બૂટ પહેરાવીને અને તેના વાળમાં કાસકો કરીને તેને સંપૂર્ણપણે તૈયાર કર્યા પછી તેના કપાળ પર ચુંબન કર્યું. સ્નેહાને પ્રેમ મેળવીને આરવ મનમાં ખુશ થઈ ગયો. તેના ચહેરા પર સ્મિત આવી ગયું, પણ તે કંઈ બોલ્યો નહીં. એ જ વખતે રમીલાબેન અને સાગર પણ ઘરે આવી ગયા. પપ્પા, દાદી, તમે બધા ક્યાં ગયા હતા? હું તમને શોધતો હતો, આરવે પૂછ્યું તો સાગરે કહ્યું, અરે, અમે તો સવારમાં પાર્કમાં ફરવા ગયા હતા, પણ જો તું તો તારી જાતે તૈયાર થઈ ગયો. સાગરે જાણે જોઈને પ્રશ્ન પૂછ્યો. ના પપ્પા, આંટીએ તૈયાર કર્યો. આટલું કહીને આરવના ચહેરા પર એક સુંદર સ્મિત આવી ગયું. આ જોઈને સાગરને પણ રાહત થઈ. હવે આવું રોજ થવા લાગ્યું. દરરોજ આરવ તેનો યુનિફોર્મ અને બૂટ ઉપાડીને સ્નેહા પાસે આવતો અને સ્નેહા તેને પ્રેમથી પહેરાવતી. પછી તેના ગોળ મટોલ ગાલ પર ચુંબન કરતી. શાળાએથી ઘરે પરત ફર્યા પછી આરવ સ્નેહાને શાળાની બધી વાતો કહેતો અને તે તેની બાજુમાં બેસીને તેનું હોમવર્ક કરતો.
આરવના ચહેરા પરનું સ્મિત જે દૂર થતું રહ્યું હતું, હવે તે પાછું આવવા લાગ્યું. તે પહેલાંની જેમ શાળાના મિત્રો સાથે મસ્તી કરવા લાગ્યો. તેનામાં આવેલા બદલાવને જોઈને પરિવારના દરેક વ્યક્તિએ રાહત અનુભવી હતી. તેના ક્લાસ ટીચરે પણ તેને ક્લાસ ટેસ્ટમાં સારા માર્ક્સ આવવા બદલ ચોકલેટ આપી હતી. પછી ઘરે આવીને તેને ખુશીથી તેની દાદીને બધું કહ્યું હતું. આ સાંભળીને રમીલાબેન આજે તેમની વહુ સ્નેહા પર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા હતા. હવે આરવ અભ્યાસ પ્રત્યે વધુ સભાન બની ગયો છે. જ્યારે સાંજ પડી ત્યારે આરવ ઝડપથી તેની બેગ લઈને આવ્યો અને કહ્યું, આંટી પ્લીઝ મને ભણાવો ને. પછી તેને જોઈને સ્નેહાએ મોઢું બનાવ્યું અને જવાબ ન આપ્યો. તો આરવે ફરીથી કહ્યું, મને ભણાવો ને આંટી. તો સ્નેહાએ કહ્યું, ના, હવે હું તને નહીં ભણાવું. સ્નેહાના મોઢામાંથી આ વાત સાંભળતા જ રમીલાબેન ચોંકી ગયા. સાગર પણ તેની ઓફિસેથી હમણાં જ પાછો ફર્યો હતો. તે પણ સ્નેહાનું આવું વર્તન જોઈને ચોંકી ગયો. નજીકમાં બેઠેલી સુમને મનમાં કહ્યું, તેની અસલિયત પર આવી ગઈ ને. આખરે છે તો સાવકીમાં જ ને. એ સ્નેહાને આ સામે ત્રાસી નજરે જોયું અને કહ્યું, જો તારે મારી સાથે ભણવું હોય તો તારે મારી એક વાત માનવી પડશે. બોલ, માનીશ ને? આરવે ઉદાસ ચહેરે હા પાડી. તો સ્નેહાએ કહ્યું, ઠીક છે, તારે આજે મને વચન આપવું પડશે કે આજ પછી તું મને આંટી નહીં પણ મમ્મી કહીને બોલાવીશ. સ્નેહાને આરવના ગાલે પ્રેમથી પંપાડતા કહ્યું. તો આરવે દિવાલ પરની તેની માતા અંજલિની તસવીર તરફ જોઈને કહ્યું, પણ તે મારી મમ્મી છે અને પપ્પા કહે છે તે ભગવાન પાસે ગઈ છે, તો પછી હું તમને મમ્મી કેવી રીતે કહું? તો સ્નેહાએ તેને પોતાના ખોળામાં લઈને પ્રેમથી સમજાવીને કહ્યું, તને ખબર છે દીકરા, ભગવાને મને તારી પાસે મોકલી છે અને એમ પણ કહ્યું કે તું આરવનું ખૂબ ધ્યાન રાખજે અને તેને ઘણો પ્રેમ આપજે. એટલે આજથી તું મને મમ્મી કહીને બોલાવજે. તું વચન આપીશ તો જ હું તને ભણાવીશ. ઠીક છે આંટી, પ્રોમિસ. આરવે એટલી નિર્દોષતાથી કહ્યું કે સ્નેહાએ આરવને છાતીએ લગાડીને કહ્યું, તું મને વચન પણ આપે છે અને આંટી પણ કહે છે. આ સાંભળીને સ્નેહા સાથે રમીલાબેન અને સાગર પણ હસી પડ્યા. સ્નેહાનો આરવ પ્રત્યેનો પ્રેમ જોઈને સાગરની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ ગઈ. હવે તેની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ હતી. સ્નેહાએ ઘરમાં બધાના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું અને તે આરવને ખૂબ જ કુશળતાથી સંભાળી રહી હતી. માત્ર તેના ભણતર અને સ્વાર્થનું ધ્યાન રાખતી ન હતી, પણ તેની ખુશીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખતી હતી. બીજા દિવસે ઘરમાં ખૂબ જ અવર જવર હતી. ઘરની બંને વહુઓ રસોડામાં વ્યસ્ત હતી, કારણ કે આજે તેની નણંદ કુસુમ તેના 2 સંતાનો સાથે તેના માતા પિતાના ઘરે આવી રહી હતી. ત્યારે સ્નેહાને ધ્યાન જ ન રહ્યું કે તેણે આરવને ખવડાવ્યું નથી અને તે હજી પણ ભૂખ્યો છે. એક વખત તેને એવું લાગ્યું કે કદાચ માએ તેને કામમાં વ્યસ્ત જોઈને આરવને ખવડાવ્યું હશે. જ્યારે આરવ પણ તેની ફઈના 2 બાળકો સાથે રમવામાં એટલો વ્યસ્ત હતો કે તેને ખાવા પીવાનું ધ્યાન જ ન હતું. જેઠાણી સોનલ થોડું કામ કરીને કુસુમ પાસે જઈને બેસીને વાતો કરવા લાગી, જ્યારે સ્નેહા વાસણોના ઢગલા ધોવામાં વ્યસ્ત થઈ ગઈ. રસોડાનું બધું કામ પતાવીને જ્યારે તે રૂમમાં ગઈ ત્યારે તેની જેઠાણી અને નણંદ એકબીજા જોડે વાતો કરી રહ્યા હતા, પરંતુ તેને જોતાં જ તેઓ એકાએક ચૂપ થઈ ગયા. સ્નેહાને આ જોઈને થોડું વિચિત્ર લાગ્યું, પણ તેમ છતાં બધું અવગણીને તેને આરવને કહ્યું, દીકરા, તે ખાવાનું ખાઈ લીધું? તો આરવે કહ્યું, ના મમ્મી, મેં હજી સુધી કંઈ ખાધું નથી. આ સાંભળીને સ્નેહાએ કહ્યું, શું મારો દીકરો હજી સુધી ભૂખ્યો છે? હું અત્યારે જ તારા માટે ખાવાનું લઈને આવું છું. પહેલાં ખાઈ લે, પછી રમજે. આટલું કહીને સ્નેહા રસોડામાં જવા જતી હતી કે તરત જ તેની નણંદ કુસુમે કહ્યું, સ્નેહા ભાભી, ખોટું ના લગાડતા, પણ તમે અમારા આરવનું બરાબર ધ્યાન નથી રાખતા. તમે તેના ખાવાનું પણ ધ્યાન ના રાખ્યું. તે એટલો મોટો પણ નથી થયો
કે જાતે ખાવાનું ખાઈ લે. મારા બંને બાળકો આરવ કરતાં મોટા છે, પણ તેમને ખાવાનું આપવામાં મેં ક્યારેય બેદરકારી નથી કરી. ત્યારે સોનલ વચ્ચે બોલી, હા કુસુમબેન, પોતાની માં અને સાવકી માતામાં ફરક તો હોય જ ને. આટલું કહેતા કહેતા તે ચૂપ થઈ ગઈ. જેઠાણીએ કહેલ સાવકી શબ્દ સ્નેહાના હૃદયમાં તીરની જેમ વિંધાઈ રહ્યો હતો. પોતાની લાગણીઓ ઉપર કાબૂ રાખતા તેણે કહ્યું, ના કુસુમબેન, મને લાગ્યું કે આરવે દાદી પાસે બેસીને જમી લીધું હશે. શું હજી પણ દાદી તેની જવાબદારી લેશે? તમારી તેના પ્રત્યે કોઈ જવાબદારી નથી? તેની નણંદ અને જેઠાણીની આવી વાતો સાંભળીને સ્નેહાનું દિલ અંદર સુધી દુઃખી થઈ ગયું અને તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે ચૂપચાપ આરવનો હાથ પકડીને તેના રૂમમાં લઈ ગઈ અને ખાવાનું લેવા રસોડામાં ગઈ. એકાંત મળતા જ તેને રોકી રાખેલા આંસુઓ પર તમામ બંદર તોડીને બહાર વહી ગયું. એટલામાં જ આરવનો અવાજ આવ્યો, મમ્મી જલ્દી કરો ને, પછી મારે બહેન સાથે રમવું છે. આરવનો અવાજ સાંભળીને સ્નેહાએ પોતાના આંસુ લૂછ્યા અને ઝડપથી થાળીમાં ખાવાનું કાઢવા લાગી. તે જાણતી હતી કે તેની નણંદ અને જેઠાણી તેનું વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. તેની સાસુને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે બંનેએ બતાવવા માંગતા હતા કે સ્નેહા આરવ પ્રત્યે કેટલી બેદરકાર છે. પછી અચાનક સ્નેહાને તેની સાસુનો અવાજ સંભળાયો, તમને લોકોને શરમ આવવી જોઈએ. તને ખબર પણ છે કે સ્નેહા આપણા આરવનું કેટલું ધ્યાન રાખે છે. અરે, તું તારા બાળકો માટે એક ક્ષણ માટે બેદરકાર રહી શકે છે, પણ મારી સ્નેહા વહુ નહીં. અને તું તો આજે જ આવી છે, તો પછી આટલા સમયમાં તે તેનામાં કેવી બેદરકારી જોઈ લીધી જે મેં આજ સુધી જોઈ નથી. અને સોનલ વહુ, તું તો આ ઘરમાં જ રહે છે ને, અને જોવે પણ છે. દેરાણી આખો દિવસ ઘરના બધા કામ કરવા છતાંય આરવની કેટલી કુશળતાથી કાળજી રાખે છે. ખબર નહીં સ્નેહા, તારી એવી કઈ દુશ્મની છે જે હંમેશા તેની મમતા પર સવાલો ઉઠાવતી રહે છે. પણ માં, મેં શું ખોટું કહ્યું? સોનલે ચહેરો બનાવીને કહ્યું. તો રમીલાબેને કહ્યું, બહુ મુશ્કેલીથી આપણા આરવને માતૃત્વનો પડછાયો મળ્યો છે. હવે આવી વાહિયાત વાતો કરીને ખડું વાતાવરણ બગાડવાની જરૂર નથી. સાસુની વાત સાંભળીને સ્નેહાને મનમાં ખૂબ આનંદ થયો. આજે તેના મનમાં તેની સાસુ માટે વધુ માન વધી ગયું હતું. તે આરવ માટે તેના રૂમમાં ખાવાનું લઈ ગઈ અને ખૂબ જ પ્રેમથી તેને ખવડાવવા લાગી. કુસુમ તેના પતિ અને બાળકો સાથે તેના માતા પિતાના ઘરે 4 દિવસ રહી અને પછી ચાલી ગઈ. સ્નેહા અને સાગરના લગ્નને 1 મહિનો વીતી ગયો હતો, પણ હજુ સુધી તેઓ ક્યાંય બહાર ગયા ન હતા. તેથી રમીલાબેને બંનેને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, દીકરા, મને ખબર છે કે તમારા બંને પર આરવની જવાબદારી છે, પણ તમારા જીવનને પણ અવગણશો નહીં. હું ઈચ્છું છું કે તમે લોકો થોડા દિવસો માટે ક્યાંક બહાર ફરવા જાઓ. હું આરવનું ધ્યાન રાખી લઈશ. રમીલાબેનની વાત સાંભળીને સાગર વિચારવા લાગ્યો કે અમે આરવને છોડીને કેવી રીતે ફરવા જઈએ, અને જો હું ના પાડીશ તો સ્નેહાને કદાચ ખરાબ લાગશે. દરવાજે ઊભેલા આરવ પણ આ બધી વાત તો સાંભળી રહ્યો હતો, એટલે તેણે ઝડપથી કહ્યું, ના, હું પણ મમ્મી પપ્પા સાથે જઈશ. ત્યારે સ્નેહાએ આરવને ખોળામાં લઈને કહ્યું, ના મમ્મી, અમારી જિંદગી આરવ છે. તેના વિના અમે ક્યાંય બહાર જવાનું વિચારી પણ નથી શકતા. આમ પણ આરવની પરીક્ષાઓ શરૂ થવાની છે, એટલે તેની પરીક્ષા પૂરી થયા પછી જ અમે બધા સાથે ક્યાંક બહાર જઈશું. સ્નેહાની વાત સાંભળીને સાગર આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો. ત્યારે આરવે કહ્યું, તમે બહુ સારા છો મમ્મી, પણ મને એક વાત કહો કે આ સાવકી શું છે? શું તમે મારી સાવકીમાં છો? આરવે પૂછ્યું તો સ્નેહાની આંખો આંસુઓથી ભરાઈ આવી. તો રમીલાબેન ગુસ્સામાં બોલ્યા, તને આ કોણે કહ્યું? આ બધું તું ક્યાંથી શીખે છે? ત્યારે આરવે નિર્દોષતાથી કહ્યું, કાકીએ મને કહ્યું હતું
કે તારી મમ્મી સાવકી માં છે. તો રમીલાબેન તેને પ્રેમથી સમજાવવા લાગ્યા, ના દીકરા, તારી મમ્મી સાવકી કેવી રીતે હોઈ શકે? તે તારું કેટલું ધ્યાન રાખે છે અને તને કેટલો પ્રેમ કરે છે. હા દાદી, તેઓ મને બહુ જ પ્રેમ કરે છે. ત્યારે રમીલાબેને કહ્યું, હવે તું જ વિચાર દીકરા, આટલી સારી મમ્મી સાવકી કેવી રીતે હોઈ શકે? અને ભવિષ્યમાં જો કોઈ તારી મમ્મીને તારી સામે સાવકીમાં કહે તો તેને કહી દેજે કે મારી મમ્મી સાવકીમાં નથી, તે ખૂબ જ સારી છે. આરવના ગયા પછી રમીલાબેને કહ્યું, હમણાં જ સોનલ વહુની ખબર લઉં છું. આટલા નાના બાળકને આ બધું શીખવવાની તેની હિંમત કેવી રીતે થઈ? ત્યારે સ્નેહાએ કહ્યું, ના માં, રહેવા દો. ઘરમાં કારણ વગરનો કંકાસ ના ઊભો થઈ જશે. સમય જતાં બધું સારું થઈ જશે. થોડા દિવસો વીતી ગયા અને એક સાંજે રમીલાબેનની બે બહેનપણીઓ તેમને મળવા તેમના ઘરે આવ્યા. તે સમયે સ્નેહા તેના દીકરા આરવને હોમવર્ક કરાવી રહી હતી અને તેની જેઠાણી તેના રૂમમાં આરામ કરી રહી હતી. ત્યારે સ્નેહા તેના સાસુના કહેવાથી મહેમાનો માટે ચા અને ભજીયા બનાવવા રસોડામાં આવી અને થોડી જ વારમાં આરવે ભણવાનું છોડી દીધું અને આવીને કહ્યું, મમ્મી, હું બહાર રમવા જાઉં છું. સ્નેહાએ તેને જતા રોકે તે પહેલાં ગેટની બહાર નીકળી ગયો. કામમાં વ્યસ્ત હોવાથી સ્નેહા તેને રોકી શકી નહીં. વહુ, આરવ ક્યાંય દેખાતો નથી. રમીલાબેને સ્નેહાના હાથમાંથી ચા લેતા બોલ્યા. તો સ્નેહાએ કહ્યું, હા માં, તે બહાર રમવા ગયો છે. હું તેને જોઈ આવું છું. હા વહુ, જલ્દી જઈને જોઈ લે. આજકાલ વાતાવરણ સારું નથી. હા માં, ચિંતા ન કરો, હું તેને લઈને આવું છું. આટલું કહીને સ્નેહા ઝડપથી બહાર આવી, પણ તેને આરવ ક્યાંય દેખાતો ન હતો. તેને આરવના મિત્રોના ઘરે જઈને પૂછ્યું, પણ બધાએ તેને કહ્યું કે આરવ અહીંયા નહોતો આવ્યો. આ સાંભળીને ડરથી સ્નેહાને પરસેવો વળી ગયો કે ક્યાંક આરવ અજાણતા બહુ આગળ તો નહીં નીકળી ગયો હોય ને? કોણ જાણે, તે રસ્તો ભટકી ગયો હોય. તે ઠીક તો હશે ને? બસ આવા જ કેટલાક ખોટા વિચારો તેના મનમાં આવી રહ્યા હતા. હે ભગવાન, હું મારા બાળકને ક્યાં શોધું? સ્નેહાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ઘરે પહોંચીને તેને તેના સાસુને બધું કહ્યું અને પછી સાગરને ફોન કર્યો અને રડતા રડતા કહ્યું, આરવ ક્યાંય મળી નથી રહ્યો. આ સાંભળીને સાગર પણ ઝડપથી ઘરે આવી ગયો. ત્યાં સુધીમાં ઘરના બધા લોકોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી, પણ આરવનો કોઈ પત્તો લાગ્યો નહીં. આજે સ્નેહા પોતાને આ ઘટનાને ગુનેગાર માની રહી હતી અને રડતી રડતી પોતાની જાતને કહી રહી હતી, કાશ મેં આરવને બહાર જતા રોકી લીધો હોત. તે માત્ર આ 8 વર્ષનો નાનો બાળક છે. ખબર નહીં તે ક્યાં હશે, કેવી હાલતમાં હશે. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાંજથી રાત થઈ ગઈ, પરંતુ આરવ ક્યાંય મળ્યો ન હતો. બધા સંબંધીઓના ફોન આવી રહ્યા હતા. જ્યારે આ સમાચાર કુસુમ સુધી પહોંચ્યા તો તે પણ પિયર આવી ગઈ. બધાએ આરવને શોધવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ કાંઈ મળ્યું નહીં. પોલીસે આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરા ફૂટેજ શોધી કાઢ્યા, જેમાં આરવ તેના બોલ સાથે રમતા રમતા શહેરની બહાર નીકળતો જોવા મળતો હતો. પરંતુ તે પછી તે ક્યાં ગયો તે જાણી શકાતું ન હતું. આ દરમિયાન ગભરામણના કારણે રમીલાબેનની તબિયત ખરાબ થવા લાગી. એટલે સ્નેહા ઝડપથી રસોડામાં ગઈ અને સાસુ માટે પાણી લઈ આવી. પણ સ્નેહાએ રમીલાબેન તરફ ગ્લાસ લંબાવતા જ રમીલાબેને ગુસ્સાની નજરે તેની સામે જોઈને પાણીનો ગ્લાસ નીચે ફેંકી દીધો. સાસુમાના બદલાયેલા વલણે સ્નેહાને હચમચાવી નાખ્યું. પછી તેનું ધ્યાન ઘરના બાકીના લોકો તરફ ગયું. બધાની તાકી રહેલી આંખો ઘણું બધું કહી રહી હતી. પછી અચાનક તેનું ધ્યાન ગયું કે સાગરે પણ હજી સુધી તેની સાથે વાત કરી ન હતી. તે આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે જે લોકો અત્યાર સુધી તેના પર આટલો બધો પ્રેમ વરસાવતા હતા, તે જ લોકો આજે સાવ અજાણ્યા થઈ ગયા હતા.
ત્યારે સ્નેહાના કાનમાં અવાજ આવ્યો કે મેં તમને બધાને પહેલાં જ કીધું હતું કે બાળક માટે સાવકીમાં ન લાવો. તમે મારી વાત સાંભળી નહીં. હવે તેનું પરિણામ જોઈ લો. આ અવાજ સ્નેહાની જેઠાણી સોનલનો હતો, જે સ્પષ્ટપણે સ્નેહાને ગુનેગાર ગણાવતી હતી. અને નવાઈની વાત તો એ હતી કે બાકીના પરિવારના લોકો પણ મૌન રહીને તેની વાત સાબિત કરી રહ્યા હતા. સ્નેહા અંદરથી સાવ ભાંગી પડી. તે તેના રૂમમાં આવી અને જોર જોરથી રડવા લાગી. તેને મનમાં ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું, હે ભગવાન, કૃપા કરીને મારા બાળકની રક્ષા કરજો. જો તેને કંઈ પણ થઈ ગયું તો હું જીવતા જીવ મરી જઈશ. પોલીસ પણ આરવને શોધવાના તમામ શક્ય પ્રયાસો કરી રહી હતી. બપોરે ફોનની રિંગ વાગી. અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. બધા રાહ જોઈ રહ્યા હતા કે આરવનું કોઈએ અપહરણ કર્યું હોય તો તે જરૂર ફોન કરશે. બધા ખૂબ જ ગભરાયેલા હતા. સાગર ફોન ઉપાડવા જતો હતો કે ત્યારે સ્નેહાએ ઝડપથી ફોન ઉપાડવા પાડી લીધો. બીજી બાજુથી અવાજ આવ્યો, તમારો દીકરો આરવ મારી પાસે છે અને જો તમારે તેની સલામતી જોઈતી હોય તો 20 લાખ રૂપિયા તૈયાર રાખજો. આ સાંભળીને સ્નેહાએ બૂમ પાડી, મારા બાળકને કંઈ ના કરતા. તમને જે જોઈએ તે બધું મળી જશે. બસ મારા બાળકને છોડી દો. કહેતા સ્નેહા જોરથી રડી પડી. ત્યારે સાગરે તેના હાથમાંથી ફોન છીનવી લીધો અને કહ્યું કે તમે લોકો જે કોઈ પણ છો, જો મારા બાળકને કંઈ પણ નુકસાન થશે તો સારું નહીં થાય. સાગરે આટલું કહ્યું કે તરત જ બીજા છેડેથી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. ગુસ્સામાં સાગરે ફોન પછાડીને મૂકી દીધો. ત્યારે સ્નેહાએ પૂછ્યું કે તે લોકોએ શું કહ્યું? તો સાગરે ગુસ્સામાં આવીને કહ્યું, કંઈ ના કહ્યું અને ફોન કાપી નાખ્યો. અને આમ પણ તું કેમ ચિંતા કરે છે? બાળક મારું છે, હું તેને ગમે તે રીતે શોધી લઈશ. આ સાંભળીને સ્નેહાનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તમે શું કહ્યું? તમારું બાળક? તે મારો કંઈ નહોતો લાગતો. રડતા રડતા સ્નેહાએ સાગરને કહ્યું, આ સવાલ તું તારી જાતને પૂછ. આટલું કહી સાગર ગુસ્સામાં બહાર નીકળી ગયો. પછી સ્નેહાએ વિચાર્યું કે જ્યારે અપહરણનો કોલ આવ્યો ત્યારે પાછળથી એમ્બ્યુલન્સનો સાયરનનો અવાજ આવી રહ્યો હતો અને થોડીવાર પછી તેણે તેના ઘરની બહારથી તે સાયરનનો અવાજ સાંભળ્યો. સ્નેહા આ વિચારતા જ તેના રૂવાટા ઊભા થઈ ગયા. અપહરણકર્તાનો અવાજ કંઈક અંશે પરિચિત હતો, પણ તે સમજી શકતી ન હતી કે તે કોણ છે. સ્નેહા તેના પાડોશમાં રહેતા લોકો વિશે એક પછી એક વિચારવા લાગી. એ પરિવારના દરેક લોકો પરેશાન હતા અને સાગર વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યો હતો. સમય વધતો જતો હતો અને સમયની સાથે બધાની બેચેની વધી રહી હતી. સાંજે અચાનક કુસુમનો અવાજ આવ્યો, માં, સ્નેહા ભાભી ક્યાંય દેખાતા નથી. મેં બધે જોયું, તેઓ ક્યાંય નથી દેખાતા. તો સોનલે કહ્યું કે કોણ નથી મળી રહ્યું દીદી? સ્નેહા ભાભી, બીજું કોણ? ખબર નહીં, તેઓ જાણ કર્યા વિના ક્યાંક જતા રહ્યા છે. તો ગુસ્સામાં બોલી. તો સોનલે તેનો હાથ કપાળ પર રાખતા બોલી, લો, હજી એક બીજી સમસ્યા. આરવ તો હજી મળ્યો નથી. હવે આ મહારાણી પણ ગાયબ થઈ ગઈ. હવે આપણે બધાએ તેને પણ શોધવાની. તે જ સમયે સાગર ઘરની અંદર આવ્યો અને સ્નેહાના ગુમ થવાની વાત સાંભળીને કહ્યું, તે ક્યાંક નજીકમાં જ ગઈ હશે, થોડી વારમાં આવી જશે. પછી ઊંડો શ્વાસ લઈને તેની માતા પાસે બેસી ગયો. દીકરા, તને આરવ વિશે કંઈ ખબર પડી? રમીલાબેને પૂછ્યું. તો સાગરે કહ્યું, કંઈ ખબર નથી પડી માં, પરંતુ મેં પૈસાની વ્યવસ્થા કરી દીધી છે. હવે હું માત્ર અપહરણકર્તાના ફોનની રાહ જોઈ રહ્યો છું. આટલું કહી સાગરે તેનો ફોન ચેક કરવા માંડ્યો કે અપહરણકર્તાએ કોઈ મેસેજ તો નથી કર્યો. મને ખબર જ પડી, અપહરણકર્તાએ 3 વખત ફોન કર્યો છે. તે જોઈને સાગર ચોંકી ગયો. તેણે પાછો ફોન કર્યો ત્યારે બીજી બાજુથી એક વ્યક્તિનો અવાજ આવ્યો, હેલો મિસ્ટર સાગર, હું ઇન્સ્પેક્ટર શાહ બોલું છું. તમે જલ્દી સિવિલ હોસ્પિટલ પહોંચો.
તમારી પત્ની સ્નેહાની હાલત ખૂબ જ ગંભીર છે. આ સાંભળીને સાગરના હાથમાંથી ફોન પડી ગયો. સાગરભાઈએ પૂછ્યું, છોટું, કોનો ફોન હતો? તો સાગર બોલ્યો, ખબર નહીં, હજુ કેટલીક તકલીફ જોવાની બાકી છે. આપણે અત્યારે જ હોસ્પિટલ જવું પડશે. સ્નેહા આઈસીયુમાં દાખલ છે. કહેતા કહેતા સાગરની આંખોમાં આંસુ આવી ગયા. સાગર તેના ભાઈ અને જીજાજી સાથે હોસ્પિટલ પહોંચ્યો. ઝડપથી આઈસીયુ તરફ આગળ વધ્યો, પરંતુ તેણે આઈસીયુના દરવાજાની બહાર જે જોયું તે જોઈને તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેનો દીકરો આરવ ઇન્સ્પેક્ટર સાથે બેન્ચ પર ઉદાસ થઈને બેઠો હતો. તેણે તેના પિતા અને કાકાને આવતા જોયા તો તે દોડીને તેના પગને વીંટળાઈને રડવા લાગ્યો. ત્યારે સાગરે ડૉક્ટરને આઈસીયુ તરફ જતા જોયા તો સાગરે ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટર સાહેબ, મારી પત્ની સ્નેહા કેવી છે? તો ડૉક્ટરે કહ્યું, જુઓ, તેમના પર છરીથી ઘણીવાર મારવામાં આવ્યું છે, એટલે તેમનું ઘણું લોહી વહી ગયું છે. અમે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાંભળીને સાગરને તો કાપો તો લોહી ના નીકળે તેવી હાલત થઈ ગઈ. ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ તેમની પાસે આવ્યા અને બોલ્યા, મિસ્ટર સાગર, આજે તમારો દીકરો તમારી સામે સુરક્ષિત ઊભો છે તો માત્ર તમારી પત્ની સ્નેહાના કારણે. તમે નથી જાણતા કે તેને પોતાનો જીવ જોખમમાં નાખીને આરવનો જીવ કેવી રીતે બચાવ્યો. શું? સાગર આશ્ચર્ય સાથે બોલ્યો. પછી ઇન્સ્પેક્ટરે તેને આખી વાત કહી. હકીકતમાં સ્નેહાએ ફોન પર જે અપહરણકર્તાનો અવાજ સાંભળ્યો હતો તે તેને પરિચિત લાગતો હતો. જ્યારે તેણે તેના મનમાં વિચાર કર્યો ત્યારે તેને સુરેશ પર શંકા ગઈ, જે બીજી ગલીમાં એક નાની કરિયાણાની દુકાન ચલાવે છે. આરવ અવારનવાર સ્નેહા સાથે તેની દુકાનમાં ચોકલેટ ખરીદતો હતો. સ્નેહાએ સાગરને આ અંગે જણાવવા માટે ફોન કર્યો હતો, પણ તેની નારાજગીના કારણે સાગરે ફોન ઉપાડ્યો ન હતો. પણ સ્નેહા ચૂપચાપ બેસી રહેવાવાળાઓમાં ન હતી. તે તેના સાસુ પાસે ગઈ અને કહ્યું કે તેને પાડોશમાં રહેતા સુરેશ પર શંકા છે. તે જ સમયે નજીકમાં બેઠી સોનલે કહ્યું, સ્નેહા, એક વાત કહું, મને તો તારા ઉપર જ શંકા છે. ક્યાંક પૈસાના ચક્કરમાં તે જ તો આરવનું. આટલું કહીને તે ચૂપ થઈ ગઈ. પોતાની ઉપર લાગેલા આવા ઘૃણાસ્પદ આરોપ જોઈને સ્નેહા હચમચી ગઈ, પણ તેણીએ પોતાની જાતને નબળી પડવા ન દીધી. કોઈની સાથે વાત કર્યા વિના તે શાંતિથી ઘરની બહાર નીકળી ગઈ ને તે જ ગલીમાં પહોંચી ગઈ જેથી કોઈને શંકા ન થાય. તેણીએ તેની સાડીના પલ્લુથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. તે જ સમયે તેને સુરેશને તેની સાયકલ પર ક્યાંક જતા જોયો. સ્નેહાના પગલાં ઝડપી બન્યા. તેને જોયું કે દુકાને તાળું હતું. હિંમત ભેગી કરીને તે સીડીઓ ચડીને ઉપર ગઈ. રૂમનો દરવાજો બંધ હતો, પરંતુ રૂમની અંદર કેટલાક અવાજો આવી રહ્યા હતા. સાંભળીને તેને ખ્યાલ આવ્યો કે ત્યાં કોઈક છે. તેથી તેણે દરવાજો ખખડાવ્યો. પછી અંદરથી કંઈક પડવાનો અવાજ આવ્યો. હવે તેની શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ. તેણે ઝડપથી ઇન્સ્પેક્ટરને ફોન કરીને તેમનું લોકેશન મોકલ્યું અને શક્ય હોય તેટલું જલ્દી ત્યાં આવવા કહ્યું. સ્નેહાની નજર નજીકમાં પડેલી ઈંટ પર પડી. તેણે તરત જ તેને ઉપાડી અને તાળું તોડવાની કોશિશ કરી. તાળું પણ બહુ મજબૂત ન હતું, તેથી થોડા સમય પ્રયાસ કર્યા પછી આખરે તે તૂટી ગયું. દરવાજો ખોલતા સાથે જ સ્નેહા સામેનું દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેના માસૂમ બાળક આરવને ખૂબ જ ક્રૂરતાથી બાંધવામાં આવ્યો હતો. તેના મોં પર ટેપ લગાડવામાં આવી હતી, જેથી તે કોઈ અવાજ ન કરી શકે. આરવની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ઉપરથી નીચે સુધી પણ પરસેવો વહી રહ્યો હતો. તેને આવી હાલતમાં જોઈને સ્નેહાનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેણે ઝડપથી દોરડું ખોલ્યું તો આરવ તેની મમ્મીને રડતા રડતા ગળે લાગી ગયો. સ્નેહાએ ઝડપથી આરવને ખોળામાં લીધો અને દરવાજા તરફ દોડવા લાગી. ત્યારે સુરેશને સામે ઊભેલો જોઈને ગભરાઈ ગઈ.
તેને જોતાં જ આરવ તેની મમ્મીને જોરથી વળગી પડ્યો. ત્યારે સુરેશે કહ્યું, બાળકને અહીં છોડી દે, નહીં તો સારું નહીં થાય. આ સાંભળીને સ્નેહાએ જોરથી બૂમ પાડી, તું માણસ છે કે જાનવર? આ નાનકડા બાળક સાથે તારે શું દુશ્મની છે? મને તો માત્ર પૈસાથી મતલબ છે. પૈસા લઈ આવ અને બાળકને લઈ જા. સુરેશે ખિસ્સામાંથી છરી કાઢતા કહ્યું. એટલે સ્નેહાએ આરવને ખોળામાંથી નીચે ઉતાર્યો અને ઢાલની જેમ તેની સામે ઊભી રહી ગઈ. ખબર નહીં તેનામાં આટલી હિંમત ક્યાંથી આવી ગઈ કે તેણે ઝડપથી સુરેશનો હાથ પકડી લીધો અને આરવને તરત જ ત્યાંથી ભાગી જવા કહ્યું. આરવ તેની મમ્મીને છોડવા માગતો ન હતો. જોર જોરથી રડવા લાગ્યો. પરંતુ સ્નેહાએ ફરીથી બૂમ પાડીને દાદી પાસે જવાનું કહ્યું. એટલે આરવ જરા પણ વિલંબ કર્યા વગર સીડી તરફ દોડી ગયો. એ જ સમયે ઇન્સ્પેક્ટર શાહ 2-4 પોલીસ કર્મીઓ સાથે ત્યાં પહોંચી ગયા. આરવને દરવાજાની બહાર ઊભો રાખીને રૂમની અંદર ગયા. ત્યારે જોયું કે સુરેશ સ્નેહા પર ધારદાર છડી વડે હુમલો કરી રહ્યો હતો અને તેના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. અવાજ સાંભળીને સુરેશ પાછો ફરવા ગયો કે તરત જ પોલીસે તેને પકડી લીધો અને સ્નેહાને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી. ઇન્સ્પેક્ટર પાસેથી આખી ઘટના સાંભળીને સાગરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તો આરવે કહ્યું, પપ્પા, મમ્મી સાજી તો થઈ જશે ને? ભગવાન મારી મમ્મીને પાછા તો નહીં લઈ જાય ને? આરવના મોઢેથી આવી વાત સાંભળીને સાગરે તેને છાતીએ લગાડીને કહ્યું, મમ્મી એકદમ ઠીક થઈ જશે. મારા દીકરા, ચિંતા ન કર. ત્યારે ડૉક્ટરે આઈસીયુમાંથી બહાર આવીને કહ્યું, મિસ્ટર સાગર, હવે તમારી પત્ની ખતરાથી બહાર છે. સાંભળીને સાગરના જીવમાં જીવ આવ્યો. થોડીવાર પછી સ્નેહાને પ્રાઇવેટ રૂમમાં શિફ્ટ કરવામાં આવી. આ દરમિયાન આરવના કાકાએ ઘરે ફોન કરીને બધું કહી દીધું. પછી રમીલાબેન ઝડપથી સોનલ અને કુસુમ સાથે હોસ્પિટલ પહોંચી ગયા. જ્યારે તેઓ સ્નેહા પાસે ગયા તો તેમને જોયું કે આરવ તેની મમ્મીને ચોંટીને આડો પડેલો હતો. આ જોઈને રમીલાબેનની આંખો આંસુઓથી ભરાઈ આવી અને તેમને કહ્યું, સ્નેહા વહુ, તારી નિસ્વાર્થ સેવા અને પ્રેમ કરવા છતાં અમે તને સમજી શક્યા નહીં અને મુશ્કેલીના સમયમાં તારો સાથ ના આપ્યો. સોનલ વચ્ચે જ બોલી પડી, ના માં, સ્નેહા સૌથી મોટી ગુનેગાર તો હું જ છું, જેને હંમેશા માતાના પ્રેમ પર સવાલ ઉઠાવ્યા હતા. હંમેશા તેને સાવકી કહીને તેનું અપમાન કર્યું. અને માફ કરી દે સ્નેહા. આટલું કહેતા સોનલની આંખોમાંથી આંસુ આવી ગયા. તો સ્નેહાએ કહ્યું, સોનલ ભાભી, જે પણ થયું તેને ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ. એમાં તમે મારી માફી માંગીને મને શરમાવશો નહીં. આ બધી વાતો હજુ ચાલતી જ હતી કે સાગર સ્નેહાની દવા લઈને રૂમમાં આવ્યો. ત્યાં જ એક નાના બાળકની જેમ કાન પકડીને ઊભો રહી ગયો. સ્નેહા તેને જોતાની સાથે જ હસવા લાગી અને એ સાથે જ આખો ઓરડો હાસ્યથી ગૂંજી ઉઠ્યો. આજે બધાના દિલમાં સ્નેહા માટે માત્ર પ્રેમ જ દેખાતો હતો. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આવજો.